લોહીની સગાઈ એ પાઠ છે. આપણે આમ તો શરૂ કરી દીધો, અડધો અડધો ભણી ગયા છે. તમને ખ્યાલ જ છે, ઈશ્વર પેટલીકર તેના લેખક છે. અને આ પાઠ છે નવલિકા છે, કારણ કે લોહીની સગાઈ એ ઈશ્વર પેટલીકરનું જે વાર્તા સંગ્રહ છે આખો, એની અંદરથી એક ટૂંકમાં એક વાર્તા જે છે એ આપણા પાઠ સ્વરૂપે મૂકવામાં આવેલી છે. એટલે ટૂંકી વાર્તા. તમને ખ્યાલ જ છે કે અમૃત કાકીની દીકરી મંગુ એ ગાંડી હોય છે જન્મથી જ, અને અમૃત કાકી તેની સરભરા કઈ રીતના કરે છે એ બધી જ વાત આપણે આ પાઠની અંદર સરસ ભણીએ છીએ. ખરેખર માતૃ હૃદય કેવું હોય છે એ બધું આપણે પાઠ આમ તો જાણીએ જ છીએ, એટલે કંઈ કહેવાની જરૂર છે નહીં. હવે આપણે આ પાઠ આપણે જ્યાંથી અડધો મૂક્યો હતો ત્યાંથી આપણે આ પાઠ છે એ પાછો ભણીએ. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા, ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. એ આપણે ભણ્યા હતા કે ખરેખર અમૃત કાકીને લોકો સલાહ આપતા કે તારે મારે ગાંડાના દવાખાની અંદર ખરેખર મંગુને મૂકવી જોઈએ. ત્યારે અમૃત કાકી છે લોકોને દવાખાના અંગે કહેતા કે તો પાંજરાપોળ કહેવાય, કે પાંજરાપોળની અંદર જેમ ઢોરને રાખવામાં આવે તેવી જ રીતના ગાંડાના દવાખાનાની અંદર પણ જે ગાંડાઓને રાખવામાં આવે. લોકો જે છે એ ઘણું બધું એવું હતું કે જે કહી શકતા નહોતા અમૃત કાકીને, પણ અમૃત કાકીની મોટી દીકરી જે છે એ બધું જ કહી નાખતી અને કહેતી કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે, એવું પણ કહી નાખતી. હવે ત્યાર પછી આપણે પાઠ આગળ જોઈએ કે દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. પાઠનું શીર્ષક જે છે લોહીની સગાઈ, નવલિકા, એ ખરેખર સાર્થક થાય છે. શું કહે છે કે દીકરાઓ કમાય છે, સુખી છે, બંને દીકરાઓની પત્નીઓ છે, બાળકો છે, બધી જ રીતે દીકરાઓ સુખી છે. દીકરી પણ સાસરે સુખી છે, ઈંડોળા ખાટે ઝૂલે છે, એટલે કે ટૂંકમાં સુખી છે એમ. અને હવે હું તો સાવ નવરી છું, તો મારી એકમાત્ર દીકરી છે, ભલે ગાંડી છે, તો હું ખરેખર એની માં મટી જાઉં અને હું સુખેથી રહું અને મારી દીકરીને પાંજરાપોળ જેવા દવાખાનામાં મૂકી આવું, તો ખરેખર મારી લોહીની સગાઈ છે કે મેં એને જન્મ આપ્યો છે, તો મારી લોહીની સગાઈ છે લાજે. એટલે એ ખરેખર શું કહે છે કે એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર હતા નહીં. કે દીકરાઓને દીકરીઓ જ્યારે પણ વેકેશનમાં આવે ત્યારે મંગુને દવાખાને મૂકવાનું કહેતા, પણ અમૃત કાકી જે છે કે દીકરાઓ કહે કે દીકરી કહે છતાં પણ મંગુને દવાખાનામાં મોતને દ્વાર મૂકવા માટે તૈયાર થતા નહીં. દ્વાર એટલે બારણું. ત્યાર પછી જુઓ શું કહે છે કે દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા, એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. દીકરાઓ સમજી ગયા હતા કે માં છે કોઈ પણ રીતે મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર છે નહીં, એટલે ખરેખર દીકરાઓ કોઈ દિવસ આ વાત કરતા નહીં. પરંતુ દીકરી જે છે એ ખુલ્લા મોઢે માને છે બધી વાત કહી દેતી. ત્યાર પછી જુઓ કે ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એની રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ કે કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા હતા. શું કહે છે કે એના દીકરાઓ એનો વિચાર તો કરતા હતા કે માના ભાવને સમજી ગયા હતા કે દવાખાને ઊંઘવા તો તૈયાર થશે નહીં, પરંતુ એવો વિચારતા કે ખરેખર એમના મનમાં, દીકરાઓના મનમાં એટલો વસવસો હતો કે મારી માં છે એ મંગુ માટે થઈને આટલું કરે છે, તો કોઈ કદાચ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે મંગુને થોડાક દિવસ રાખવામાં આવે, ભલે એ ડૉક્ટર કે નર્સ ઘરે આવે, એને રાખવામાં આવે તો કદાચ એની ટેવમાં તો સુધારો થાય કે ઝાડો પેશાબ ક્યાં કરવું, કપડાં કેમ પહેરવા, એવી તાલીમ તો તેને મળે, પરંતુ એવી સગવડ દીકરાઓ કરી શક્યા નહીં, એટલે એવો મૌન જ રહેતા હતા. ત્યાર પછી જુઓ
કે છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. ઊંટવેદા, કારણ કે ગમે એક પણ રોગ કે કંઈક ગમે એ થયું હોય એટલે બધાય કંઈક ને કંઈક સલાહ આપે, આમ થયું તો આમ કરે, આમ થયું તો આમ કરાય. એટલે અમૃત કાકી પણ પોતાની શ્રદ્ધા પ્રમાણે જે બાધા આખડી કરતા હોય કે જે કંઈ કરતા હોય એ ઉપચાર જે છે એ ચાલુ રાખતા હતા. દવા કરનારાઓ વણનોતરિયા ઘેર આવી પહોંચતા. દવા કરનારાઓ, કારણ કે બધાને ખબર હતી કે અમૃત કાકી જે છે એ આવું જ કંઈક ને કંઈક ઉપચાર કરે છે. વણનોતરી એટલે કે બોલાવ્યા ન હોય છતાં પણ આવી જાય એવા દવા કરનારાઓ પણ આવી જતા હતા. ત્યાર પછી કહે છે કે શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા હતા. શિલાજીત વેચનારા, શિલાજીત એટલે કે ઔષધિ છે. શું કરતા હતા શિલાજીત વેચનારા અને હિંગ વેચનારા? એવો પોતે એવું માનતા હતા કે મંગુ ગાંડી છે, તો મંગુને સાજી કરવાનો દાવો જે છે એ લોકો કરતા હતા. ત્યાર પછી કહે છે કે અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ખેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ પણ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. અમૃત કાકીની મદદ પણ કરતા હતા. જોશીઓ ભવિષ્ય જાણનારા હોય કે પછી ભુવાઓ હોય કે આ નડતર છે એટલે આ ગાંડી થઈ ગઈ છે વગેરે વગેરે, તો એવો પણ અમૃત કાકીની મદદ કરતા હતા. પરંતુ કાંઈ ફેર દેખાતો હતો નહીં. એક જોશીએ ભાખ્યું હતું એટલે કે બોલ્યું હતું, આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. આરાધ્ય એટલે ઉપાસક પૂજનીય દેવ બની ગયો. શા માટે? કારણ કે એક જોશી એટલે કે જે ભવિષ્ય હું જાણતો હોય એવા જોશીએ ભાખ્યું હતું કે બોલ્યું હતું કે આવતા માગશર મહિનામાં, હવે જે માગશર મહિનો આવવાનો છે તે માગશર મહિનાથી મંગુની દશા બદલાય છે એટલે સારું પરિણામ મળશે. એટલે ત્યારથી અમૃત કાકીની માટે તો માગશર મહિનો છે જે આરાધ્ય દેવ હોય, ઈષ્ટદેવ હોય એવો પૂજનીય બની ગયો હતો. ત્યાર પછી કહે છે કે માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. તાકડે એટલે કે તે જ સમયે ખરેખર મંગુને કેટલા વર્ષ પૂરા થઈ રહેતા હતા? 14 વર્ષ. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાઈ હોત તો આજે એના પણ વિવાહનું નક્કી થઈ ગયું હોત. શું કહે છે અમૃત કાકી? કે માગશર મહિને તો મંગુને 14 વર્ષ પૂરા થાય છે, તો વિચાર કરે છે કે મંગુ ડાઈ હોત તો જે મોટી દીકરીનો વિવાહ જે છે એ 14મું ઉતરતા એને કરી નાખેલા તો મંગુનું પણ કંઈક નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. શું કહે છે એટલે અમૃત કાકી? કે જો આ માગશર મહિનાનું કહે છે, માગશર મહિનાની અંદર જો મંગુ સાજી થઈ જાય તો મંગુ એટલી રૂપાળીને દેખાવડી છે કે ખરેખર કોઈ પણ મૂર્તિ એને જોવા આવે તો જોઈને તરત હા પાડી દે. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. શું કહે છે લેખક ઈશ્વર પેટલીકર? કે ખરેખર અમૃત કાકી છે એ વિચારમાં જીવતા હતા કે માગશર મહિનો આવે એટલે મંગુ સાજી, એટલે તે એના લગ્નના વિચાર પણ અમૃત કાકી કરવા માંડ્યા હતા. ત્યાર પછી જુઓ, એક વખત મંગુ ડાહિયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ તો બધા જોતા જ હતા. કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. ગાંડની વાત છે. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી હતી.
ત્યાર પછી કે છે મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. ક્યારેક અચાનક એવું બની જાય, એટલે કે છે અમૃત કાકીને એમ થતું કે મેં કીધું એટલે તરત એ ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ ડાય તો ન જ થઈ. પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહીડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં નવાઈશી. ત્યાર પછી કે છે કે કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોય તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈનું દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય તેમને કંપાવી ગયું. શું કહે છે અમૃત કાકી કે કુસુમ જે છે ભણતી હતી સ્કૂલની અંદર તો સાવ સાજી સૂરી હતી, પણ અચાનક શું થયું કાંઈ ખબર નહીં, એટલે એ ગાંડી થઈ ગઈ ને કુસુમને પણ દવાખાને મૂકવાનું નક્કી થયું. તો કુસુમની માં હતી નહીં, એટલે અમૃત કાકી એમ કહે છે કે એની માં હોત તો એને દવાખાને મૂકવાનું ન વિચારે, પણ માં વગર કોણ સાંભળે, માં વગર કોણ ધ્યાન રાખે, સાચવે. અને જ્યારે કુસુમને મૂકવાનું દવાખાને મૂકવાનું નક્કી થયું તે વખતે અમૃત કાકી ઉપર પણ એની બહુ ખૂબ જ છાપ પડેલી. અને અમૃત કાકી જ્યારે આંખો મીચી, સાંજના સમયે આંખો મીચી ત્યારે ખરેખર અમૃત કાકીને એવું ચિત્ર દેખાયું, દ્રશ્ય દેખાયું કે મંગુને પણ એના ભાઈઓ છે દવાખાને મૂકવા જાય છે. ત્યાર પછી જુઓ કે પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા કે 1 મહિનો એ ગાંડાના દવાખાનામાં રહી તો સારો ફાયદો થયો. એટલે કે એનામાં જે ગાંડાપણું હતું એમાં થોડોક બદલાવ દેખાણો, ઘણી સારી ટેવો છે એનામાં આવી. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. એટલે પહેલાં ખૂબ તોફાન કરતી, એટલે તમે ગાંડાની વિચાર ખાલી કરો કે કારણ કે એ લોકોને કાંઈ ખ્યાલ હોતો નથી. આપણે અહીંયા પાલીતાણા જઈએ તે રસ્તામાં ગાંડાનું દવાખાનું કે જેનું વસવાટ કયો આવે છે, એટલે તમે જુઓ ત્યાં નીકળો તે તમને રસ્તા ઉપર જ છે, એટલે બધાને ધ્યાનમાં આવી જાય ગાંડા શું શું કરતા હોય, કેવા હોય, બરાબર છે. એટલે ખરેખર શું કહે છે અહીંયા કે પહેલાં એને બાંધી રાખવામાં આવતી, પણ એટલો ફેર એનામાં પડ્યો છે ઉપચાર પદ્ધતિથી કે હવે એને બાંધી રખાતી નથી, છૂટી ફરે છે, છતાં પણ તોફાન કરતી નથી. અને ઝાડો પેશાબ ક્યાં કરવું એનું પણ પૂરેપૂરું ભાન આવી ગયું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. શું કહે છે કે ઘણો બધો ફેર એનામાં આવી ગયો છે, પણ માત્ર એક જ ગાંડ પણ હવે બચ્યું છે કે આખો દિવસ ગીત ગાયા કરે છે. ત્યાર પછી કહે છે કે એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો છે. શું કીધું ડાક્ટરે? એવું કીધું છે કે જે આખો દિવસ ગીત ગાયા કરે છે એવો પણ અભિપ્રાય છે એનામાં, એવો પણ અભિપ્રાય ડૉક્ટરે આપ્યો કે એ આખો દિવસ ગીત ગાયા કરે છે કે હવે પછીનો બીજો મહિનો દવાખાનામાં રહેશે તો એમાં પણ ફેર પડી જશે. ત્યાર પછી કહે છે કે બીજે મહિને તો કુસુમને સાવ મટી ગયું, એટલે કે ગાંડ પણ સાવ કુસુમનું જતું જ રહ્યું 2 મહિના દવાખાનામાં રહી ત્યાં. છતાં 1 જ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો દવાખાનામાં રાખવામાં આવી કે 2 મહિના તો તે ત્યાં રહી, એટલે ખરેખર એને ઘણો બધો ફેર પડી ગયો, સાજી થઈ ગઈ. પણ છતાં ડૉક્ટરે એમ કીધું કે હજી 1 મહિનો વધારે ટ્રીટમેન્ટ લે તો ખરેખર એનામાં સાવ સુધારો આવી જાય, એટલે 3 મહિનાનું એનું દવાખાનું થયું. ત્યાર પછી શું કહે છે કે એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું અને સૌથી મોખરે હતા અમૃત કાકી, કારણ કે એને તો એ જોવાનું જ હતું ને ખરેખર કે અમૃત કાકી જે છે એને કે કુસુમ તો ગાંડી થઈ ગઈ તો કેવી રીતના સાજી થઈ, શું થયું બધું. ત્યાર પછી કહે છે કે કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક લોકો સલાહ આપતા હતા. શું કે કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. કારણ કે કુસુમ સાજી થઈ ગઈ એટલા માટે બધા લોકો હવે એને સલાહ આપવા માંડ્યા. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત
દવાખાનાનો વિરોધ ન કર્યો, કારણ કે એમને નજર સામે જ ઉદાહરણ જોયું કે ખરેખર અમૃત કાકી જે છે એને કે કુસુમ કેવી રીતના સાજી થઈને પહેલાં જેવી હતી એવી જ એ પાછી ફરી. ત્યાર પછી કહે છે શું કે બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી, કારણ કે એને પણ થોડું ઘણું મનમાં એમ થયું કે કદાચ હું મંગુને દવાખાને મોકલું અને સાજી થઈ જાય તો સારું કહેવાય ને, કારણ કે હું તો આખી જિંદગી બેઠી નથી રહેવાની. એટલે તો શું કહે છે, બીજા દિવસે એણે કુસુમને ઘરે બોલાવી અને દવાખાનાની અંદર કેવી સારવાર મળે છે, કેવા માણસો, એ બધી જ પડપૂછ કરવા માંડી કે નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે. તોય કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. હવે થોડાક અમૃત કાકીને મનમાં એવું બેઠું કે નહીં, મંગુને દવાખાનામાં મોકલવી જોઈએ. એટલે કહે છે કે આટલા ઉપચાર કર્યા છે તો હવે એક વધારે કરી લઈએ કે દવાખાનામાં મોકલીએ અને કદાચ મંગુ સાજી થઈ જાય તો. અને કુસુમે જે કે વર્ણન દવાખાનાના કર્યા એટલે અમૃત કાકીને પણ દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. ત્યાર પછી વાત આગળ ચાલે છે કે છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કરી લીધો. ખૂબ મહત્વની વાત છે જુઓ, કે મંગુને દવાખાનામાં મૂકવી એવો નિર્ણય હવે અમૃત કાકીએ કર્યો, કારણ કે ના છૂટકે હવે આ નવી વાત જે છે એ એમને ગળે ઉતરી કે મંગુને દવાખાનામાં મૂકવી. એટલે હવે તેઓ નિર્ણય કરી લે છે કે ખરેખર હવે મંગુને દવાખાનામાં મૂકી અને એ સાજી થઈ જાય તો ખરેખર ઈશ્વરનો પાડ માનવો. ત્યાર પછી કહે છે કે છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમને મગજ પર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. શું વિચાર કરે અમૃત કાકી? અમૃત કાકી નિર્ણય તો લઈ લીધો કે હવે મંગુને દવાખાને મૂકી આવી, પરંતુ એમના મગજમાં ખરેખર એ વાત ચાલતી હતી, એનાથી એમની ઊંઘ ઉડી ગઈ હતી કે શું હું મંગુને હવે મારાથી થતું નથી, હવે હું મંગુથી આટલા સમયથી મંગુને સાચવું છું તો હવે હું હારી ગઈ છું, હવે એનું ધ્યાન રાખવા ઈચ્છતી નથી, મારામાં શરીરમાં એટલી તાકાત નથી, એના માટે થઈને ખરેખર હવે મંગુને દવાખાના મૂકવાનો વિચાર કરું છું. એટલે એ બધી વાતનો ભાર છે એ ખરેખર હવે અમૃત કાકીને મગજમાં લાગવા માંડ્યો હતો. ત્યાર પછી જો શું કહે છે કે મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા છે એ વધતી જતી હતી. એ તો સ્વાભાવિક છે કે વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી. શું કહે છે કે વહુઓ તો ચાકરી એની કરવાની જ નથી, કારણ કે તો થોડાક સમય માટે વેકેશનમાં આવે છે છતાં પણ એની મંગુની સામું પણ જોતી નથી, તો ખરેખર એ ચાકરી શી કરે? કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું નહીં. શું કહે છે અમૃત કાકી કે બંને વહુઓ અને દીકરાઓ શહેરમાં રહે છે તો આટલો સમય થઈ ગયો, દીકરાઓ પણ મોટા થઈ ગયા, એટલા સમય સુધી એકેય વહુએ અમૃત કાકીને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું નથી. એટલે કે અમૃત કાકી કહે છે કે ખરેખર એમને વિશ્વાસ બેસી ગયો કે મારા મૃત્યુ પછી મંગુને તો કોણ સાચવશે. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન પણ મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ કોઈ છે. તો ખૂબ સરસ વાત છે આ પાઠની અંદર, પેરેગ્રાફની અંદર અહીંયા કે અમૃત કાકી શું વિચારે છે કે વહુઓ તો સાચવવાની નથી. તો આ સ્થિતિની અંદર ખરેખર ભગવાન મંગુની ઉપર કંઈક કૃપા કરે અને મંગુને મટી જાય અને કદાચ ન પણ મટે તો દવાખાનાની અંદર એને ગમી જાય તો એક જાતની મને મરતી વખતે શાંતિ તો થાય કે મંગુની ચાકરી કરવાવાળું ભલે પોતાનું કોઈ નથી પણ પારકું તો કોઈ છે. ત્યાર પછી વાત આગળ ચાલે છે કે આ વિચાર વહેણ સાથે
વિચાર વહેણ એટલે ઘણા બધા વિચારો એક સાથે આવતા હોય એટલે કે છે વિચારરૂપી વહેણ. ત્યાર પછી વાત આગળ ચાલે છે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી છે કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, અચાનક ઊંઘમાંથી જાગી જતા હતા અને શું વિચાર કરતા હતા? અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા અને બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. કારણ કે અંતરાત્માનો અવાજ જે હોય ને એ સાચો હોય, એને કોઈ ખોટું છે સાબિત કરી શકે નહીં. મોઢેથી ગમે તેટલું ખોટું બોલો પણ તમારી અંતરાત્મા તો જાણે જ કે તમે ખરેખર જે કંઈ પણ નિર્ણય કરો છો, જે કરતા હોય એ સાચું જ કરો છો. ત્યાર પછી શું કહે છે? અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? દીકરાને પત્ર તો લખી દીધો ઉતાવળમાં, નક્કી કરીને ચાલ કુસુમ સાજી થઈ ગઈ, મારી દીકરી સાજી થઈ જાય એ રીતનો વિચાર કરીને. પણ પાછા એવો વિચાર કરે છે કે અત્યારે કેટલો શિયાળો જામ્યો છે, કેટલી ઠંડી છે, વારી ઘડીએ મંગુ છે રાતે પલાળી પથારી છે પલાળે તો વારી ઘડીએ ગોદડી છે બદલવી પડે તો દવાખાનામાં કોણ બધું કરશે? એટલે આવું બધો વિચાર વહેણ ચાલે છે ત્યારે અમૃત કાકીને. ત્યારે એ વિચાર કરે છે કે મેં દીકરાને પત્ર તો લખી દીધો, એ મોટી ભૂલ કરી. આવી ટાઢમાં એને ધકેલવી પડે અને રાતમાં હું એને કેટલી વાર ઓઢાડું છું. દવાના ખાનામાં એમ ઘડીએ ઘડીએ એને કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો સારું થાત. પરંતુ પત્ર મળતા દીકરો તરત જ આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવીને લઈને આવ્યો હતો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે, એટલે કે માથાથી બળા છે એવું કાઢવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? શું કે છે અમૃત કાકી? શું વિચાર? હવે એને બધા વિચારો જે છે નેગેટિવ આવવા માંડે છે કે ખરેખર દીકરો જે છે પત્ર મળતા તરત જ કેમ આવ્યો? એમ તો આવતો નથી તરત. એને પણ એવું વિચારે છે કે મારી માં છે એ મંગુમાંથી નવરી થાય, એટલે એણે પણ મેજિસ્ટ્રેટ છે એનો પત્ર પણ તરત લઈ આવ્યો અને ખરેખર એ વેઠ ઉતારવા માગે છે. હવે ત્યાર પછી પાઠ આપણો આગળ શરૂ ચાલે છે કે મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. કારણ કે દીકરો આવ્યો ત્યારે માત્ર અઠવાડિયાની અંદર જ મંગુને મૂકવા જવાનું નક્કી થઈ ગયેલું. તો અમૃત કાકીને જ્યારે બીજા દિવસે જવાનું હતું આગલા દિવસે રાતે બિલકુલ ઊંઘ આવતી હતી નહીં. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. શું કહે છે? સવારમાં એવો વિચાર આવ્યો અમૃત કાકીને કે પોતે ન જાય તો પણ સારું, કારણ કે પોતે જશે તો મંગુ એનાથી છૂટી પડી શકશે નહીં. એટલે દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે પણ સહેવાશે નહીં. શું કહે છે અમૃત કાકી કે દવાખાનાવાળા છે એ દીકરીને મારાથી છૂટી પાડશે એ પણ મારાથી સહન થઈ શકશે નહીં. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. હમણાં વાત કરી તેમ કે એવો વિચાર પણ આવ્યો કે પોતાનાથી મંગુને છૂટી પાડશે તો પોતે સહન કરી શકશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે નહીં એવું ન હતું. શું કહે છે કે દવાખાનાની અંદર કેવી સગવડતા છે, ગાંડાને કેવી રીતના રખાય છે એ બધું જ પોતે નજરે જુએ તો જ ચેન પડે એવું તો કંઈ હતું નહીં. કારણ કે કુસુમ પાસેથી બધું સાંભળી લીધું હતું એટલે ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. હવે રૂઢિપ્રયોગ છે બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. શું અર્થ થશે એનો? બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો એટલે અતિશય ચિંતામાં ડૂબી જવું.
અતિશય ચિંતામાં ડૂબી જવું. જ્યારે અમૃત કાકી ઘરમાંથી મંગુને બહાર લઈ આવતા હતા ત્યારે ખરેખર એમની પર બ્રહ્માંડનો ભાર ઠલવાય. અતિશય ચિંતામાં ડૂબી ગયા. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થવો એટલે સતત આંસુડા આવવા. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી. તે કેમેય ઉખડતી નહોતી, કારણ કે વિચારતા હતા કે હવે છેલ્લી વાર મંગુને જોઈ લઉં, પછી મંગુના દર્શન થશે કે નહીં થાય કાંઈ કહેવાય નહીં. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી, કારણ કે તે વખતે મંગુને છે એ નવા કપડાં પહેરાવ્યા હતા અને એ કપડાનો રંગ પર એવો હતો કે ખરેખર આકર્ષક હતો. એટલે મંગુ તેને ધારીને જોઈ રહી હતી. એને હતું કે ખરેખર આ કંઈક મારી સાથે નવું બને છે, આજ મને ક્યાંક લઈ જાય છે. ગેલમાં આવી ગઈ હતી, ખરેખર ખુશ થઈ ગઈ હતી. એને અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી, એની મા સામે જોતા હસી પણ ખરી કે આજ તો કેમ મને નવા કપડાં પહેરી આવ્યા છે, ક્યાંય ફરવા લઈ જાઉં છું, એવું કંઈક થતું હશે, કોને ખબર. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. શું કહે છે, જ્યારે અમૃત કાકી સામે એ રીતના જોયું કે નવા કપડાં પહેરાવે તો ખુશ હતી, એટલે એને અમૃત કાકી સામે જોયું ત્યારે ખરેખર એનું અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. હવે દિલ કપાઈ જવું એટલે અમૃત કાકીનું દિલ કપાઈ ગયું એટલે જ્યારે મંગુએ નવા કપડાં પહેરાવ્યા રંગબેરંગી, ત્યારે ખરેખર રમતમાં આવી ગઈ હતી, મોજમાં આવી ગઈ હતી. એવી દ્રષ્ટિએ ખરેખર એણે અમૃત કાકી સામે જોયું અને મંગુ છે એણે હસીને જોયું. ખરેખર ત્યારે અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. એટલે અમૃત કાકી માટે તે સમય છે અસહ્ય બની ગયો, કારણ કે હવે મંગુ છે એની પાસેથી દવાખાને જતી રહેવાની હતી. એટલા માટે થઈને ઢોર પણ એને ખીલેથી છોડે બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. શું કહે છે કે ઢોરને પણ ખબર પડી જાય કે બીજે લઈ જવાના છે, એટલે એ પણ આનાકાની કરે. મંગુને એટલુંય ભાન નહોતું કે પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ઢસડાઈ પડ્યા. શું કહે છે કે મંગુને તો એટલું ભાન નહોતું કે અત્યારે એને ક્યાં લઈ જવા, અમે ક્યાં લઈ જઈએ છીએ. ઢોરને તો એટલી ખબર હોય, એટલે કે ઢોર કરતાં પણ એની મંગુની હાલત છે ખરેખર ખૂબ જ ખરાબ હતી. આવું વિચારતા અમૃત કાકી છે એ ઉંબરા ઉપર જ ફસડાઈ પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ન થઈ. અબુધ શબ્દ છે અહીંયા. અબુધ એટલે બુદ્ધિ વગરનું, કે અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નથી, એની સગી માં પણ એની ન થઈ. આવા બધા વિચારોનું વંટોળ ખરેખર અમૃત કાકીના મનમાં ચાલી રહ્યું હતું. ત્યાર પછી દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, કારણ કે દીકરાને પણ એની માની વેદના છે સમજાતી હતી. એટલે શું કહે છે કે લથડિયું ખાતા એણે પોતાના પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડાવતી આંખો લૂછી નીકળી, કારણ કે દીકરાની જેવી સ્થિતિ હતી ખરેખર જોઈ શકતો હતો કે એની મા છે મંગુની કેવી સારવાર કરતી અને મંગુ જતા એની ખરેખર કેવી દિશા થશે બધું જોઈ શકતો હતો, વિચારી શકતો હતો, પરંતુ ખરેખર એની માને કહી શકતો હતો નહીં. એટલે એણે જ્યારે ફળિયું ઓળંગ્યું ત્યારે ખરેખર પોતાના ધોતિયાના છેડા વડે પોતાની આંખો લૂછી નાખી અને પોતે એટલો મક્કમ બની ગયો. પાડોશી સ્ત્રીએ મંગુને હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકવી અમૃત કાકી ઊભા થયા. બે જણે ઝાલીને ચઢાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચઢાયું. ડમણિયું એટલે કે ત્યારના સમયે ક્યાંય મોટર ગાડીને બધું વધારે હતું નહીં, એટલે જે ગાડું હોય તેમાં એ ત્યાંથી બેઠા હતા, એટલે કે છે ડમણિયામાં ચડાવ્યા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. ત્યાર પછી એ ગાડીમાં બેઠા ટ્રેનમાં, એટલે ટ્રેનની અંદર બધાને ખબર પડી કે આ છોડી તો ગાંડી છે, એટલે બધાને તો મજાનો ખોરાક મળી ગયો. એટલે સમય પસાર કરવા માટે થઈ અને ખરેખર ટાઈમ પાસ મળી ગયો હોય એવું થયું.
આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાના મૂકશો એટલે મહિના દાહડામાં લાકડા જેવી થઈ જાય. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું. એટલે બસ ગાડીની અંદર ઘણા લોકો કહેતા કે આ, કારણ કે અમૃત કાકી મંગુનું ખૂબ જ ખ્યાલ રાખતા, સમય જમવાનું બધું જ સારવાર છે પોતે ઘરે જ કરતા, એટલે મંગુ છે એ પણ વ્યવસ્થિત હતી. એટલે ઘણા માણસો છે ટ્રેનની અંદર પણ એવું કહેતા કે આ તો છોકરી તો જોઈને ખાધી પીધી સુખી ઘરની છે, અને તમે દવાખાનામાં મૂકશો એટલે દવાખાનાવાળા કંઈ તમારે જેટલું ધ્યાન રાખશે નહીં. જેમ ઢોરને નીરે એમ એમને પણ નીરશે. એટલે બસ આ છોડીની માં નથી. ઘણા એવા પણ પ્રશ્ન પૂછ્યો કે આ છોડીની માં નથી એટલે એને દવાખાને મૂકવા જાઓ છો. અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. ખરેખર જ્યારે માણસોએ ટ્રેનની અંદર એવું કહ્યું કે આની માં નથી એટલે એને મૂકવા જાઓ છો, તો અમૃત કાકીને આ જે પ્રશ્ન બોલાય એ પ્રશ્નના શબ્દરૂપી બાણ છે એ અમૃત કાકીને સહન કરવા કઠિન થઈ પડ્યા. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. લોકોને પણ ખબર પડી ગઈ ખરેખર આ જેની માં લાગે છે. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો કે તમે માં થઈને એને ગાંડાના દવાખાના મૂકવા જાઓ છો, સાચવી ન પડે એટલા માટે થઈને. તો હવે દવાખાનાવાળા એને સાચવે ન સાચવે તો એનો દોષ કાઢવો ન કામો ને. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈને ઘેર પાછા ફર્યા હોત. શું વિચાર કરે છે અમૃત કાકી કે દીકરાને ખોટું લાગશે કે મેં એને ફોન ટપાલ દ્વારા તેડાવ્યો, દવાખાનામાં મૂકવાની વાત કરી, એટલી મહેનત કરાવડાવી. હવે દીકરો એ વિચારશે કે મારી માં મંગુને મૂકવાનું ફરી ગઈ છે. તો ખરેખર દીકરાને માઠું લાગવાની વિચાર ન હોત તો ખરેખર વળતી ગાડીમાં મંગુ અને અમૃત કાકી પાછા વળી ગયા હોત. પરંતુ બીજો ઉપાય પણ નહોતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા, કારણ કે હવે બીજો કોઈ ઉપાય પણ નહોતો. એટલે ભારે હૃદયે ખરેખર દવાખાનાની અંદર દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા, કારણ કે ઘણા બધા એના ગાંડાના દવાખાનામાં ઘણા બધા ગાંડા હોય, તો ઘણા વળી થોડોક ગાંડ પણ હોય, ઘણાને વધારે હોય, તો ઘણાના વાલીઓ કે સ્વજનો હોય તો ઘરેથી રસોઈ લાવતા હોય, તો ઘણા એ બેઠા બેઠા જમતા પણ હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ તો છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. પછી અમૃત કાકીએ જોયું તેનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોડાવ્યું, નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોકો છે તો માયાળું. એક અનુભવ થયો એને કે ખરેખર દવાખાનાના લોકો માયાળુ તો છે, એટલે ખરેખર આની વિશે કંઈ વધારે વિચારવા જેવું છે નહીં. હવે આપણો પાઠ છે આપણે અહીંયા વિરામ કરીએ છીએ, અને આગળનો પાઠ કે દવાખાનાની અંદર અમૃત કાકી ખરેખર કેવા કેવા અનુભવો કરે છે એ બધું આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આટલો પાઠ જે છે જેટલો ચાલ્યો છે ત્યાં સુધી બધાએ 2 વાર વાંચી જવાનો. અંદર ઘણું બધું ગ્રામર પણ આવે છે, એની ચર્ચા પણ આપણે આવતા લેક્ચરની અંદર કરશું.